પહેલાં તો મિત્રો આ જે નીચે કેપ્શનમાં વિડીયો ચાલે છે ને એ વિડીયો જુઓ, પછી હું એના વિશે તમને થોડીક માહિતી આપું. આ છે અરવલ્લી પર્વત. કદાચ આ ગવર્મેન્ટ નહીં, આવનારી ગવર્મેન્ટ હોય કે વીતેલી ગવર્મેન્ટ હોય, કદાચ 50 વર્ષ 100 વર્ષ આવું કામ કરશે ને તો આવી કુદરતી નેચરલ એમનાથી ક્યારેય નહીં બને. અને આ ગવર્મેન્ટથી એક નાળું સરખું નથી બન્યું. એ સાહેબ આ અરવલ્લી પર્વત તોડીને શું કરવા માંગે છે કંઈ ખબર નથી પડી. અને મારા જાણીએના મારા ડેટા રિસર્ચ પ્રમાણે જે અત્યારે હાલમાં અરવલ્લી પર્વત તોડવામાં આવ્યો, સુપ્રીમ કોર્ટે માહિતી આપી છે, તો એ શું મળશે એમ તોડીને? શું એ ખાવા માંગે છે તમારી પાસે? સરકાર પાસે કોઈ ગવર્મેન્ટ એને ટેક્સ મળે લે માંગો તો શું લેવા એ તોડો છો? જે કુદરતી ગિફ્ટ મળી છે રાજસ્થાનને એને એમનેમ રહેવા દો ને. એટલે ગવર્મેન્ટને બે હાથ જોડીએ છીએ કે જે કુદરતી નેચર છે એને છેડછાડ ન કરો. બાકી તમે 1000 રોપા નવા વાવો, બગીચો તમારી હારો બનતો હોય તો બનાવો, પણ જે કુદરતી ગિફ્ટ છે એને હું લેવા તોડો છો?